મોદી સાહેબના રાજમાં જોરદાર ખુશ છીએ। કઈ જગ્યાએથી આવ્યા? અમે ગાંધીનગર જિલ્લાના માનસા તાલુકાના ઈટલા ગામના વતની છીએ। અચ્છા, તમે સેમ ગામમાંથી? હા। તો આજે આ મોદી સાહેબ અહીંયા આવવાના છે, તો શું કહેવા માંગો છો તમે? મોદી સાહેબનું કામ તો જોરદાર છે। હા, અમારા ગામની અંદર તો રૂપાળું જોરદાર, અત્યારે સ્કૂલનું કામ પણ જોરદાર થઈ રહ્યું છે, રોડ રસ્તા જોરદાર થઈ રહ્યા છે। એટલે મોદી સાહેબનું કામ જોરદાર છે। અને હું તો એમાં ફાર્મર માસ્ટર ટ્રેનર છું, જે પ્રાકૃતિક ખેતી કરવા વાળો અને બીજા ખેડૂતોને શીખવાડવા વાળો માણસ છું। એટલે અમારા માટે તો બહુ મોદી સાહેબને કામ જોરદાર જ કરી છે યાર। અચ્છા, એટલે પ્રાકૃતિક ખેતી અને માણસાના તો પોતે અમિત શાહ પણ છે। અમિત શાહ સાહેબ ને રાજપાલ સાહેબ પણ હમણાં આયા હતા અમારા મોડલ ફોર્મ જોવા માટે। રાજપાલ સાહેબ આયા હતા અમારા ગામની અંદર। તો કલેક્ટર સાહેબ મેહુલભાઈ દવેભાઈ સાહેબ પણ અમારા ગામની અંદર આવ્યા છીએ। અચ્છા, અને બીજું શું કહેવા માંગો છો કે મોદી સાહેબને? મોદી સાહેબ માણસાના વિકાસ માટે કે કઈ? માણસાનો વિકાસ તો જોરદાર થઈ રહ્યો છે અત્યારે। અચ્છા, એ તો અમારા વતનના છીએ। અમિત શાહ સાહેબ તો અમારા વતનના છે, એટલે માણસાનો તો વિકાસ કૂદકે ને ભૂસકે જોરદાર થઈ રહ્યો છે। હાલે હમણાં પેલું મેડિકલ કોલેજનું, પછી મોટી હોસ્પિટલ બને છે, પછી માણસા કોલેજની અંદર સ્પોર્ટ સંકુલ પણ બનાવ્યું છે। એમ માણસાની અંદર તો વિકાસ જોરદાર થઈ રહ્યો, રોડ રસ્તા પણ સારા થઈ રહ્યા છે। એટલે માણસાનો વિકાસ સારો છે। અને અમિત શાહ સાહેબ માટે શું કહેવા માંગો છો? અમિત શાહ સાહેબ અગર આ વિડીયો જોવે તો એમને એક માણસાના વતની તરીકે શું કહેવા માંગો છો? માણસાના વતની તરીકે તો અમે એવું કહીએ છીએ કે અમિત શાહ સાહેબ હમણાં તો બહુ જ જોરદાર વિકાસ થયો છે માણસાની અંદર। રોડ રસ્તાથી માંડીને તમામ વસ્તુમાં હમણાં પાણીનું પણ સગવડ જોર છે। અમારા ગામની અંદર પણ જોરદાર પાણીની પહેલા સગવડોમાં ઠેકાણું નતું, અત્યારે ટાઈમે ટાઈમ 7 વાગે કે 7 વાગે જોરદાર પાણી આવી જાય છે, કે ગામનો વિકાસ પણ જોરદાર। એટલે તમે લોકો ખુશ છો વિકાસથી? અમે તો મોદી સાહેબના રાજમાં જોરદાર ખુશ છીએ।